તો તમે જોઈ શકો છો કે છે ને સૌથી સારો અને જોરદાર આપણો બોમ્બે આઈસ હલવો બની અને તૈયાર। તો આ હલવો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે। જો તમે આ રીતે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ઘરે બોમ્બે આઈસ હલવો બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો બનશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બોમ્બે આઈસ હલવાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું બોમ્બે આઈસ હલવો। તો બોમ્બે આઈસ હલવો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવવા માટે આપણે 1 કપ મેંદાનો લોટ લીધેલો છે, 1 કપ આપણે દૂધ લીધેલું છે, અડધો કપ આપણે ખાંડ લીધેલી છે અને 4 થી 5 ચમચી જેટલું આપણે ઘી લીધેલું છે। તો ઘીનો ઉપયોગ આપણે ઓછો કરીશું, તો ઘીનો ઉપયોગ તમે વધારે પણ કરી શકો। તો આપણે 4 થી 5 ચમચી જેટલા જ ઘીનો ઉપયોગ કરીશું તો આઈસ હલવો છે તે આપણો એકદમ સારો અને પરફેક્ટ એવો બનશે। તો ખાંડ આપણે લોટ અને દૂધના માપ પ્રમાણે આપણે ખાંડ પણ અડધી જ લીધેલી છે, એકદમ પરફેક્ટ માપ લીધેલું છે। તો પરફેક્ટ માપ સાથે જ આપણે બોમ્બે આઈસ હલવો બનાવીશું। હલવો બનાવવા માટે આપણે નોનસ્ટિકની કઢાઈનો ઉપયોગ કરીશું। તો આપણે નોનસ્ટિકની કઢાઈનો ઉપયોગ કરી અને તેમાં આપણે પહેલાં મિશ્રણ તૈયાર કરી લેશું। તો આપણે પહેલાં દૂધનો ઉપયોગ કરીશું, દૂધ ઉમેરી ત્યાર પછી આપણે તેમાં મેંદાનો લોટ ઉમેરી દેશું। લોટ ઉમેરી તેને આપણે મિક્સ કરી લેશું અને વિસ્કરની મદદથી પહેલાં આપણે મિશ્રણ સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરી ત્યાર પછી તેમાં આપણે ઘીનો ઉપયોગ કરીશું। તો આ બધું જ ઘી આપણે ઉમેરી દેશું। તો આપણે ઘી ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। તો આપણે પહેલાં મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે સતત હલાવતા રહીશું। એ સતત હલાવશું તો લોટના જરાય લમ્સ પણ નહીં થાય। તો અને મિશ્રણ આપણું ઠીક થવા લાગે ત્યાર પછી આપણે ખાંડનો ઉપયોગ કરવાનો। તો તમે જોઈ શકો છો કે 5 મિનિટમાં આપણું મિશ્રણ છે તે એકદમ કડાઈની સપાટી છોડવા લાગ્યું છે। આ રીતે કડાઈની સપાટી છોડવા લાગે એટલે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો। તો આપણે ખાંડને ઉમેરી દેશું, ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે હલાવતા રહીશું। તો આ રીતે કડાઈની સપાટી છોડવા લાગે એટલે આપણે તેને ચેક કરી લેવાનું। આપણું મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે। તો તેમાં આપણે ફૂડ કલર ઉમેરી દેશું। તો આપણે 1 ચમચી દૂધમાં 1 ચપટી આપણે ફૂડ કલર ઉમેરેલો છે। જો તમારે ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો તમે કેસરનો પણ ઉપયોગ કરી શકો અને ગેસને આપણે બંધ કરી દેશું। બંધ કરી ત્યાર પછી આપણે તેને બટર પેપર ઉપર ઉમેરી દેશું। તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે આ રીતની તમે ગોળ બોલ બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનશે અને હાથને ચોટશે પણ નહીં। તો આ રીતે પહેલાં તમારે ચેક કરી લેવાનું, ત્યાર પછી જ બટર પેપર ઉપર ઉમેરવાનું। તો આપણું હલવાનું મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ એવું તૈયાર છે। ઘીવાળું કરી અને રાખેલું છે। તો આ રીતે બટર પેપર પહેલાં ઘીવાળું કરી લેવાનું, ત્યાર પછી આપણે તેમાં આ રીતે મિશ્રણ સેટ કરી અને ઉમેરી દેવાનું। તો પહેલાં આ રીતે આપણે વેલણની મદદથી વણી લેશું, ત્યાર પછી આપણે ઉપર બટર પેપર રાખીશું તો આપણો હલવો છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવો જ બનશે। તો હવે ઉપરથી આપણે આ રીતે બટર પેપર રાખી તો આ રીતે આપણે ફરતી બાજુથી વણી અને પતલી સ્લાઈસ કરી લેશું। જે બોમ્બે આઈસ હલવાની પતલી સ્લાઈસ આવે તે જ રીતે આપણે પતલી સ્લાઈસ કરીશું। તો તમે જુઓ છો કે આપણે વેલણની મદદથી પતલું કરી લેવાનું। પતલું કરી ત્યાર પછી આપણે ઉપરથી તેમાં બદામની સ્લાઈસ ઉમેરીશું। ઉપરથી આપણે બદામની સ્લાઈસ અને ઇલાયચી પાવડરને ઉમેરીશું। ઇલાયચી પાવડરને આપણે ઉમેરી દેવાનો। જો તમારે આ રીતે ઉપરથી ન ઉમેરવો હોય તો તમારે મિશ્રણમાં ઉમેરી દેવાનો। તો આ રીતે બદામની સ્લાઈસ ઉમેરી અને આ રીતે તમે વણી લેશો એટલે બદામની સ્લાઈસ છે તે તેમાં પરફેક્ટ એવી સેટ થઈ જશે। તો આપણે 2 કલાક જેવું થઈ ગયું છે તો હલવો આપણો એકદમ સારો એવો સેટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે આપણે કટરની મદદથી કટિંગ કરી લેશું। આ રીતે આપણે કટિંગ કરી લીધું છે।
તો આપણે આ રીતે સાઈડની કોર છે તેને આપણે કાઢી લેશું. તો આપણે પહેલાં કટરથી કટિંગ કરી લીધું, ત્યાર પછી આપણે કાતરથી કટિંગ કરી અને આ રીતે આપણે અલગ પીસ તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આ બટર પેપર છે તેને રહેવા દેશું. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ અને પરફેક્ટ એવો આપણો બોમ્બે આઈસ હલવો બની અને તૈયાર. તો તમે જોઈ શકો છો કે આપણો બોમ્બે આઈસ હલવો છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવો જ બની અને તૈયાર છે. જો તમને આ બોમ્બે આઈસ હલવાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણો બોમ્બે આઈસ હલવો બની અને તૈયાર. ચોક્કસથી એકવાર આ રીતે બોમ્બે આઈસ હલવો બનાવવાની ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે છે ને સૌથી સારો અને જોરદાર આપણો બોમ્બે આઈસ હલવો બની અને તૈયાર. તો આ હલવો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે. તો આ રીતે જો તમે બોમ્બે આઈસ હલવો બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો બનશે અને એકદમ જોરદાર બનશે. તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ઘરે બોમ્બે આઈસ હલવો બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો બનશે અને એકદમ જોરદાર, સૌથી સારો અને ટેસ્ટી. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ